गायत्री मंत्र। ओम भूर्भुवस्वः तस्विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। તેનો અર્થ થાય છે સૂર્યદેવના શ્રેષ્ઠ તેજ, દિવ્ય તેજ, જેનું અમે ધ્યાન કરીએ છીએ, અમારી બુદ્ધિને પુરુષાર્થ ચતુષ્ટય એટલે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં પ્રેરિત કરો। ઓમ શબ્દનો અર્થ થાય છે પરમાત્મા। દરેક જીવોમાં પરમાત્મા સમાવિષ્ટ છે, આથી લોકોના હિતમાં તે નિસ્વાર્થ ભાવે કર્મ કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ। ભૂ શબ્દનો અર્થ થાય છે કે માનવદેહ નાશવંત છે, તેથી જીવનમાં આત્મ ઉત્થાન અને આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત રહેવું જોઈએ। ભૂવર, ભૂવ શબ્દ અર્થ થાય છે દુષ્કર્મથી દૂર રહી અપૂર્ણતાથી પૂર્ણા તરફ ગતિ કરવી। જીવનમાં દેવત્વની સ્થિતિએ પહોંચવા માટે સદ્ગુણોનું સર્વંડન કરવું જોઈએ। સ્વ એટલે કે સત્યના માર્ગ પર એક આદર્શ જીવનનું ઉદાહરણ પૂરું પાડતા લોકોને પણ સત્યની જીવનની પ્રેરણા આપવી જોઈએ। તસ્વિદુર વરેણ્યમ, જે જીવન વિજ્ઞાન શક્તિ સંચય શ્રેષ્ઠતાનો મહિમા સમજાવે છે। ભર્ગો દેવસ્ય ધીમહિ, મનુષ્યએ પાપોથી સાવધ રહેવું જોઈએ, મન બુદ્ધિને નિર્મળ રાખવી જોઈએ, દિવ્ય દ્રષ્ટિ રાખી આ લોકથી પરલોકનો વિચાર કરવો જોઈએ, સદ્ગુણોને ધારણ કરવા જોઈએ, તેનાથી જ જીવ શિવ તરફ ગતિ કરે છે। ધિયો યો નઃ પ્રચોદયાત, વિવેક બુદ્ધિથી જીવનને સત્ય માર્ગના પર ચાલવું જોઈએ। ઇન્દ્રિયોનું તત્વજ્ઞાન સંયમનું મહત્વ સમજાવે છે। સંયમથી સાધન શક્ય બને છે। જીવનમાં પુણ્ય કર્મ કરવાનો સીધો અને સરળ રસ્તો છે સેવા, જેનાથી મનુષ્ય સત્કર્મ અને પુણ્ય વર્જિત કરી શકે છે। ગાયત્રી મંત્રનું મહત્વ શું? તો આવો જોઈએ ગાયત્રી મંત્રનું મહત્વ। કલ્પવૃક્ષને એવું વૃક્ષ માનવામાં આવે છે કે તમામ મનોકામના પૂર્ણ કરે છે, પરંતુ એ સ્વર્ગલોકમાં છે। ગાયત્રી મંત્રને પણ કલ્પવૃક્ષ સમાન માનવામાં આવે છે, જે પૃથ્વી લોકના તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સમર્થ છે। જો તમામ નીતિ નિયમો વડે તેની સાધના કરવામાં આવે તો તમામ મનોવાંછિત ફળ આપવામાં ગાયત્રી મંત્ર સક્ષમ છે। ગાયત્રી મંત્ર એ વિશ્વામિત્ર દ્વારા રચવામાં આવેલ છે, જે ઋગ્વેદમાં જોવા મળે છે, જ્યારે યજુર્વેદના 36મા અધ્યાયમાં પણ જોવા મળે છે। આ 24 અક્ષરનો મહામંત્ર ત્રિપદા ગાયત્રી તરીકે ઓળખાય છે, જે 8 અક્ષરના 3 પદ છે, જેથી તે ત્રિપદા તરીકે ઓળખાય છે। આ મંત્રમાં સૂર્યના તેજ જેટલી પ્રખરતા છે, જેનો જાપ કરવાથી ચરિત્ર પરિકૃત થાય છે। તેને સદબુદ્ધિનો મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। ગાયત્રી મંત્ર વિશે મહાન લોકો એટલે કે ઋષિઓએ વિચારો અહીં રજૂ કર્યા છે, તો આવો જોઈએ શું વિચારો છે। મહર્ષિ વ્યાસના કામની સફળતા તથા તપની સિદ્ધિ માટે ગાયત્રી મંત્ર સર્વથી શ્રેષ્ઠ છે, મહર્ષિ વ્યાસે કીધું। તો તૃંગી ઋષિએ પણ કંઈક કીધું છે, આવો જોઈએ। જ્ઞાન અને વિજ્ઞાનનો આદિ સ્ત્રોત ગાયત્રી છે। રવિન્દ્રનાથ ટાગોરનું એવું કહેવું છે કે ભારત વર્ષને જગાડનાર જો કોઈ સરળ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે। શ્રી અરવિંદે કીધું, ગાયત્રી એ એવી મહાન શક્તિ છે જેનાથી મહત્વપૂર્ણ કાર્યોને પાર પાડી શકાય છે। તો રામકૃષ્ણ પરમહંસે કીધું, ગાયત્રી મંત્રનું તપ કરવાથી મોટી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મોટા કામ આ નાના મંત્ર વડે સરળતાથી પાર પાડી શકાય છે। અને સ્વામી વિવેકાનંદે કીધું કે સદબુદ્ધિ મંત્ર છે, જે મંત્રનો મકટમુનિ કહેવામાં આવે છે। જય ગાયત્રી માં।